પહેલા આમ જિંદગીમાં ડગલે ને પગલે હારી જવાથી કાંઈ નહીં થાય. મુશ્કેલીઓ તારા એકના જીવનમાં છે એવું તને લાગે છે. આખું ગામ ભગવાન સામે ઓલોપાત કરે છે કે ભગવાન મને આવું કેમ. એવું નથી કે તારા એકના જીવનમાં ચાલે છે. આ જીવનથી કંટાળી જવાનું, આ જીવનને મૂકી દેવાનું, વિચારવાનું, આ બધું રહેવા દે. આપણે સતત લાગ્યું રહેવાનું છે. બસ બીજી એક પણ વાત નહીં. મારે મારા સપના જોયેલા છે, મારા મા બાપે મારા માટે જે સપના જોયેલા છે એ બધા પૂરા કરવાના છે. એક જ ટાર્ગેટ હોવો જોઈએ, બીજો કોઈ ટાર્ગેટ નહીં. કદાચ ગમે એવી મુશ્કેલી આવી જાય, ગમે એવી નિષ્ફળતા મળી જાય, જીવનમાં ગમે એવા મુશ્કેલીઓના પ્રશ્નો આવી જાય, તો આપણા મગજમાં એક જ વસ્તુ ચાલવી જોઈએ, મારે મારા સપનાઓ પૂરા કરવા માટે મથવાનું છે, મારે મારા જીવનને ઉચ્ચ સ્તરે લઈ જવાનું છે, મારે આ જીવનમાંથી કંઈક શીખવાનું અને શીખવાડવાનું છે. બસ અહીંયા પૂરું.